डॉक्टर भीमराव अंबेडकर जी के नाम, पत्थरों में जुबान, दलितों को मुस्कान, नारी को सम्मान और भारत को संविधान देने वाले के नाम। गुजरात राज्य संगीत नाटक अकादमीના આર્થિક સહયોગથી ડોક્ટર આંબેડકર જન્મ જયંતિના ભાગરૂપે પૂર્વ સંધ્યાએ આજનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ છે। આજનો સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે શરૂ કરી રહ્યા છીએ। डॉक्टर भीमराव रामजी अंबेडकर दिग्दर्शक रोशनी किदर एसोसिएट प्रोफेसर मेहुल मौर्य महामानव પકડીને બે જાવ ને પડવું આગળ ભણવામાં ખૂબ જ ભણવામાં જો કે એટલા માટે તો જાહેરાત કરી કે આર્થિક રીતે પછાત લોકો અછૂત લોકોને ભણવા માટે મદદ કરી અને મને આનંદ થશે તમને મદદ કરવામાં કેમ કે તમારી જેવા તેજસ્વી વિદ્યાર્થીઓ મારા બધા સ્ટેટમાં પણ એટલે મહારાજ
તમે મને મદદ કરશો. હા, ચોક્કસ. પણ એ પહેલાં હું તમારી સાથે થોડી વાતચીત કરવા માંગુ. પછી હું નિર્ણય લઈ આપને શિષ્યવૃત્તિ તો આપી છે, પણ આપ મને એ જણાવો કે તમે કયા કયા વિષયમાં અભ્યાસ કરવા માંગો છો? મહારાજ, હું સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના વિષય પર અભ્યાસ કરવાનું પસંદ કરીશ. વાહ! પણ આ વિષયો ભણીને તમે શું કરશો? મહારાજ, આ વિષયો પર હું અભ્યાસ કરીને મારા સમાજના પતનના કારણો શોધીશ અને સમાજ સુધારણાના કાર્ય કરીશ. સમાજ સુધારણા? હા મહારાજ. મહારાજ, મારો સમાજ ડગલે ને પગલે અપમાનિત થઈ રહ્યો છે. એના ઉદ્ધાર માટે કોઈએ તો પરિશ્રમ કરવો જ પડશે. અને હું ઈચ્છું છું કે એ વ્યક્તિ હું હોય. મારો સમાજ ડગલે ને પગલે અપમાનિત થઈ રહ્યો છે. આટલી નાની ઉંમરે આ પ્રવૃત્તિ વિચાર સાંભળીને મને આનંદ થયો. હું તમને શિષ્યવૃત્તિ આપીશ, પણ મારી એક શરત છે. શરત? કેવી શરત મહારાજ? શરત માત્ર એટલી જ છે કે તમારે ભણવું હોય તેને ભણી શકો, પરંતુ જ્યારે ઉચ્ચ અભ્યાસ પૂરો કરી ભારત પરત કરો એટલે 10 વર્ષ તમારે બરોડા સ્ટેટમાં પોતાની ફરજ બજાવવી રહે. મને મંજૂર છે મહારાજ, મને મંજૂર છે. તો પછી ભીમરાવ તૈયારી કરો અમેરિકા જવાની. કોલંબિયા વિશ્વવિદ્યાલય આપની રાહ જોઈ રહ્યું છે. બરોડાના મહારાજા સયાજીરાવ આપણા ભીમરાવને શિષ્યવૃત્તિ આપી અને કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં તેઓ પ્રવેશ મેળવ્યો અને આપણા ભીમરાવ આંબેડકર જે કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવે છે અને અથાગ મહેનતથી સમાજશાસ્ત્ર, ઇકોનોમિક્સ, રાજનીતિશાસ્ત્રમાં એમએની ડિગ્રી મેળવે છે અને પ્રોફેસર સેનિંગટનની સલાહથી લંડનમાં સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં તેઓ પીએચડીની તૈયારી કરે છે. અને આ બાજુ ભારતમાં ખૂબ જ ગરીબીમાં જીવતા રમાબા પોતાનું અને પોતાના બાળકોનું ગુજરાન માંડ માંડ ચલાવે છે. અને એવામાં લંડનમાં રમાબાઈનો પત્ર બાબા સાહેબ આંબેડકરને મળે છે. તમને કહેતા મને ખૂબ જ દુઃખ થાય છે કે આપણા દીકરા ગંગાધરનું મૃત્યુ થયું છે. બહુ જ બીમાર હતો અને મારી પાસે એના ઈલાજ માટે પૈસા નહોતા. પણ સાહેબ, તમે મારી ચિંતા ના કરતા. તમે ભણવામાં ધ્યાન રાખજો, તબિયતનું ધ્યાન રાખજો. અહીંયા બધા તમને બહુ યાદ કરે છે અને મળતી મેળવે ગંગાધર પણ તમને યાદ કરીને રડતો.
પ્રિય લાલ, ગંગાધરના મૃત્યુના સમાચાર સાંભળી હું ખૂબ જ દુઃખી થયો છું. એના વગર જિંદગી દુઃખદાયક થઈ જશે. ખાસ કરીને તને વધુ તકલીફ પડશે, કારણ કે તું એની માં છે. હું ખૂબ જ ઓછા પૈસા મોકલું છું, માટે જ તારે બીજાના ઘરમાં વાસણ વાંચવું પડે છે, છાણા અને લાકડા લેવા પડે છે. મને મારાથી જ નફરત થાય છે જ્યારે મને તારો વિચાર આવે છે. એ લંડનમાં મારો સમય ખૂબ જ ખરાબ રીતે પસાર થઈ ગયો છે. અરે આગળના જો આમાં આવશે નહીં. અહીંથી પાટલો અહીંથી ઝૂમ કરીને લઈ લો. બાબા સાહેબને બરોડાના દિવાનનો ઝૂમ કરી લો, આવી જશે. સ્કોલરશિપ પૂર્ણ થયા બાદ એમને ભારત પરત ફર્યું અને કરાર પ્રમાણે વડોદરામાં નોકરીનો સ્વીકાર કર્યો. એટલે 1917માં બાબા સાહેબ ડઝન બાર દીકરીઓ સાથે મુંબઈ પરત ફરે છે. ના નહીં અડા. સાહેબ સાહેબ મેં આપણા ગંગાધરને બચાવવાના ખૂબ પ્રયત્નો કર્યા, પણ સાહેબ પૈસા ન હતા એટલે હું આપણા દીકરાને બચાવી ના શકી. સાહેબ મેં તમને ખૂબ યાદ કર્યા હતા. હું સાવ એકલી પડી ગઈ હતી સાહેબ. સમજી શકું છું કે તમને કેટલું દુઃખ થઈ રહ્યું છે, પણ ઘણીવાર હું પોતાની જાતને અપરાધી માનું છું. ના સાહેબ ના, એવું કદી ના વિચારશો. સાહેબ હવે તો તમારું ભણવાનું પૂરું થઈ ગયું છે ને? ના, સાહેબ હું આ તમને ક્યાંય નહીં જવા દઉં. હજી બહાર જવાની વાત, હજી પરદેશ જવાની વાત. અત્યારે તો મારે કાયદા મુજબ, કરાર મુજબ મારે બરોડા સ્ટેટમાં નોકરી કરવા જવું છે. તો હું પણ તમારી સાથે આવીશ. ઠીક છે, પણ હમણાં નહીં. પહેલાં હું ત્યાં જઈ આવું, ઘર અને બીજી સગવડો કરી લઉં, પછી તને અને યશવંતને સાથે લઈ. અને બાબા સાહેબને વડોદરા નોકરી તો મળી જાય છે, પણ ત્યાં તેમનું ઘોર અપમાન થાય છે. વિશ્વના મહાન પુરુષને પટ્ટાવાળો છૂટી ફાયદો આપે. ઓફિસને ગૌમૂત્રથી પવિત્ર કરવામાં આવે. બાબા સાહેબને વડોદરામાં કે રહેવા ઘર ન મળે. આ બધા જ અપમાનોથી બાબા સાહેબ ખૂબ નિરાશ થઈ જાય છે અને વડોદરાની ભૂમિ પર સંકલ્પ કરે છે. હું આ વ્યવસ્થાને બદલી નાખીશ, જેનાથી સદીઓથી ગુલામીમાં જીવે છે. હું એ શોષિત સમાજ કે જે સદીઓથી ગુલામીમાં જીવે છે એની મુક્તિ માટે થઈને જીવનભર લડત કરીશ. હું સમાજની વિષમતાઓને ખતમ કરવા જીવનભર લડત કરીશ. અને જો આમ કરવામાં હું નિષ્ઠુર જાઉં તો પોતાની જાતને ગોળીએથી મારી દઈશ. અને આ સંકલ્પ કરી ભીમરાવ મુંબઈ પરત ફરે છે. એ લાલા એ જાય.
છૂતછૂતનો પ્રશ્ન એ આજનો પ્રશ્ન નથી. ઘણા વર્ષોથી લોકોના મનમાં છે એને નિવારવા માટે અનેક પ્રયત્નો કરવા પડશે. એ આમાં આજકાલમાં તો હલ નહીં થાય. પણ સાહેબ તમારું શરીર હા, મારી ચિંતા ના કરીશ, મને કશું જ નથી થવાનું. અને સાહેબ આપણા બાળકો એમના ભવિષ્યનું શું? બાળકો પ્રત્યે પ્રેમ તો મને પણ છે, પણ મારે એમનો વળગણ નથી રાખવું. મારે તમારા કરોડો બાંધવોનો ઉદ્ધાર કરવાનો છે. બાળકોની સાર સંભાળની જવાબદારી હું દૂર થાય. સારું સાહેબ. સાહેબ મને એક વાત કહેશો? તમારું ચોપડાનું આંદોલન કેમ? મહાડુંગામાં આવેલું ચોદાર તળાવ કે જે સરકારી છે, પણ આપણા બાંધવોને ત્યાંના પાણીનો ઉપયોગ કરવાની મનાઈ છે. એના માટે થઈને જ તમે આંદોલન કર્યું છે. હા, પાણી પીવા માટેનું આંદોલન. ના રમા, ફક્ત પાણી પીવા માટેનું આંદોલન નહીં, આપણું અસ્તિત્વ છે એ સાબિત કરવા માટે થઈને મેં આંદોલન કર્યું. એટલે સાહેબ હું સમજી ગઈ. આંદોલનથી મેં આપણા બાંધવોના હૃદયની અંદર એક નવી ચેતના જગાડી. મેં એમને એ વાત સમજાવી છે કે આપણે પણ આ દેશના નાગરિક છે. સરકારી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો એ આપણો હક છે. જાહેર જગ્યાએ જાઓ એ આપણો પણ અધિકાર છે. પરંતુ આ સમાજની નજરમાં તો આપણે એના એ જ. પણ દુનિયાની નજરમાં અમે એના એ નથી રહ્યા. મેં એમનો નકશો બદલી નાખ્યો છે. એટલે જ તો હું એમનો પ્રથમ શત્રુ છું. એટલે સાહેબ એટલે એમ કે જે ધર્મના લોકો પોતાના વખાણ કરતા થાકતા નથી, બૂમો પાડી પાડીને કહે છે કે દરેક મનુષ્ય એક ઈશ્વરના સંતાન છે. જેમને ધર્મશાસ્ત્રમાં પણ લખ્યું છે કે દરેક મનુષ્ય એક ઈશ્વરના સંતાન છે, તેના ધર્મને અને તેના આડપણને મેં દુનિયા સમક્ષ ખુલ્લા પાડ્યા છે. કે જુઓ, મોટી મોટી સુફિયાની વાતો કરનારા લોકો પોતાના સહધર્મ સાથે કેવો ભેદભાવ રાખે છે. તેમની પત્ની અને કરણી બંનેમાં ફેર છે. હા, જે તળાવનું પાણી કૂતરા બિલાડે પીવે તો એમને વાંધો નથી, પણ અચ્યુતો સામે વાંધો છે. આજ વિરોધાભાસ મેં દુનિયા સમક્ષ ખુલ્લો પાડ્યો અને બ્રિટિશ સરકારને પણ બતાવ્યું છે કે જુઓ આ દેશમાં કેવું ચાલી રહ્યું છે. પણ સાહેબ તમે આ જોખમ લીધું છે. તમે જોતા નથી તમને કેવા ઘાત ધમકી ભરેલા પત્ર મળે છે. એમાં લખેલી ભાષા સાહેબ તમારા જીવને જોખમ છે. જોખમ ભર્યું છે તો ફાયદો પણ થયો છે ને. આપણા સ્પૃશ્ય બાંધવોએ ચોદાર તળાવનું પાણી પીધું છે રમા. પણ સાહેબ એ પાણી પીધા પછી તળાવનું શુદ્ધિકરણ પણ તો કરવામાં આવ્યું છે ને? હા, અને એટલે જ હવે હું એક બીજું આંદોલન કરવાનો છું. એ શું? કાલારામ મંદિર પ્રવેશ આંદોલન. કાલારામ મંદિર પ્રવેશ? પણ સાહેબ આ તો અશક્ય છે. અશક્ય છે કે આંદોલન કરવાનો છે. હું દુનિયા સમક્ષ આ વાત ઉજાગર કરવા માંગુ છું. ક્યાં કહેતા ફરે છે કે દરેક મનુષ્ય ઈશ્વરના સંતાન છે અને બંધનોની અંદર આટલો ભેદભાવ રાખે છે, તો પછી આવો ભેદભાવ કેમ? પણ સાહેબ શું મંદિર પ્રવેશની આપણી બધી તકલીફો દૂર થઈ જશે? ના, અને આ જ વાત મારા બાંધવોને સમજાવવા માંગુ છું કે કોઈ ભગવાન નહીં આવે, કાલારામ કોઈ ચમત્કાર નહીં બતાવે, એવી કોઈ જ અંધશ્રદ્ધામાં ના રહેતા કે કોઈ ભગવાન આવશે અને તમારો ઉદ્ધાર કરશે. નહીં, તમારે તમારો ઉદ્ધાર તમારી જાતે જ કરવો પડશે. હા, સાચી વાત છે. તમે જ તમારા દીપક બનો. આ હતા આપણા બાબા સાહેબના જીવનના મુખ્ય બે આંદોલનો. એક, એમણે અસ્પૃશ્યતાને ઇન્ટરનેશનલ લેવલે ગજવી, ને બીજું, એમણે દુનિયાને દેશનો સાચો નકશો બતાવ્યો કે જુઓ આ છે અમારો દેશ, તમારા દેશમાં આ ચાલી રહ્યું છે. જ્યારે બાબા સાહેબ કાયદા પ્રધાન હતા ત્યારે એક બિલ અમલમાં મૂકવામાં આવ્યું અને હિન્દુસ્તાનના ઇતિહાસમાં એને હિન્દુ કોડ બિલ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો જાણીએ શું છે આ હિન્દુ કોડ બિલ.
પાસ થાય એવું લાગતું નથી. પરંતુ હું મારી બધી જ તાકાત કરીશ અને જો આ હિન્દુ પદવી પાસ થઈ જાય ભારતીય મહિલાઓના હિત માટે જ કરે. હા સાહેબ એવું તો શું છે આ કે આટલા ફાયદાકારક બિલને પસાર થવામાં આટલી બધી મુશ્કેલી જણાય છે? પરંતુ આપણા સ્પષ્ટ બાંધણોને જે રીતે હક અધિકારો આપવામાં આવતા નથી એવી જ રીતે ભારતીય મહિલાઓની સાથે પણ છૂવાછૂત રાખવામાં આવતી નથી, પણ એમને કોઈ અધિકારો પણ આપવામાં આવતા નથી. એટલે સાહેબ એટલે એમ કે મહિલાઓની સાથે છૂવાછૂત રાખવામાં આવતી નથી, પણ એમને કોઈ હક કે અધિકારો પણ નથી આપવામાં આવતા, જેમ આપણા સ્પર્શ બાંધો. એટલે સાહેબ આ હિન્દુ પૂર્વી કે દરેક ભારતીય મહિલાઓના હક અને અધિકારોની વાત કરતી છે. હા, આ બિલની અંદર હું સ્ત્રી શિક્ષણની વાત લઈને આવ્યો છું. સ્ત્રીઓ પણ વારસદાર બને, પતિની સંપત્તિની અંદર પત્નીનો પણ અધિકાર હોય, તેઓ છૂટાછેડા પણ લઈ શકે છે, તેઓ પુનઃલગ્ન પણ કરી શકે છે, તેઓ આ દેશની નાગરિક છે, તેઓ રાજકીય ક્ષેત્રે પણ આગળ વધી શકે છે. પણ ટૂંકમાં કહું તો જેટલી દયનીય પરિસ્થિતિ આપણા સ્પૃશ્ય બાંધવોની છે તેટલી દયનીય પરિસ્થિતિ ભારતીય મહિલાઓની પણ છે, અને આ હિન્દુ પડવેલ તેમની મુક્તિ માટે છે. સાહેબ આ હિન્દુ પસાર કેમ નથી થવા દેતા? ભીખ માં લોકોને પ્રતિષ્ઠા ગુમાવવાની. આ ધર્મના બની બેઠેલા રક્ષકો એ ઢોંગી છે. તેઓ ઈચ્છે છે કે આપણા બાંધવો જે રીતે ગુલામ બનીને રહ્યા એ રીતે મહિલાઓ પણ એમની ગુલામ બની રહ્યા. તેઓ ઈચ્છે છે કે મહિલાઓ પણ ચાર દિવાલની અંદર બંધાઈને રહે. પણ ના, હવે એ હું પિંજરું તોડી નાખીશ અને આપીશ એલા, મહિલાઓને આ બે હીરાના વિચારવા નીકળામ. ઉભો માટે. જજાજી જવું ટોપા ભીખ, ઘરની ભીખ અને મહિલાઓની સામે મને રાક્ષસ તરીકે ચિતરવામાં આવ્યો છે, તો પછી હું શું કરીશ? ત્યારે એમની જે મારા પ્રત્યેની ગેરસમજ છે એ દૂર થશે. સાહેબ આ હિન્દુ પૂર્વી પાસ ન થયું તો હું કાયદા પ્રધાન તરીકેના પદ પરથી રાજીનામું આપીશ. એટલે હું રાજીનામું આપીશ કાયદા પ્રધાન તરીકેના પદ પરથી મહિલાઓ માટે. બાબા સાહેબે રાજીનામું આપ્યું. ઇતિહાસમાં પ્રથમવાર અને અંતિમવાર બન્યું છે કે કોઈ કાયદા પ્રધાને રાજીનામું આપ્યું. બાબા સાહેબે કહ્યું કે મહિલાઓના ઉદ્ધાર માટે જે પક્ષ વિવાર એ બિલ અમલમાં મૂકવામાં આવ્યું. અર્થાત પ્રયોગનો બાદ એ બિલ પાસ થયું ને આજે ભારતમાં મહિલાઓ મુખ્યમંત્રી અને વડાપ્રધાન પણ બની શકે છે અને એકમાત્ર તે જાય છે બાબા સાહેબ આંબેડકર. ભારતની આઝાદી વખતે અંગ્રેજ સરકાર તરફથી અનેક કમિશનો આવ્યા અને એનો ગાંધીજી અને એની પાર્ટી સખત વિરોધ કર્યો અને એવામાં એક કમિશન આવ્યું સાયમન કમિશન, જેનો પણ ખૂબ વિરોધ થયો. આખા ભારતમાં ગો બેક સાયમન કમિશનના નારાઓ પૂછવા માંડ્યા. પણ એ સમયે આપણા બાબા સાહેબ આંબેડકરે એ સાયમન કમિશનનો સ્વીકાર કર્યો, એનું સ્વાગત કર્યું, કારણ કે એ કમિશન અસ્પૃશ્યો માટે, અછૂતો માટે પોતાનો મતાધિકારની વાત લઈને આવતું અને એનો સ્વીકાર કર્યો, જેથી લોકોએ બાબા સાહેબને અંગ્રેજોના પીઠું દેશદ્રોહી કર્યા. છતાં પણ બાબા સાહેબ પોતાના નિર્ણય પર અડગ ઉભા રહ્યા. ઇંગ્લેન્ડમાં 3 કોર્ટની પરિષદ ભરાઈ, પણ ત્યાં પણ બાબા સાહેબે નિડરતાથી પોતાનો નિર્ણય અડગ રાખ્યો અને આ બોર્ડની પરિષદ બાદ ગાંધીજીએ પત્ર લખીને બાબા સાહેબ આંબેડકરને મળવાની ઈચ્છા કરી અને બાબા સાહેબ આંબેડકર મિસ્ટર ગાંધીને મળવા જાય છે. સાહેબ, દીદીનો પત્ર આવ્યો છે એ આપણે મળવા માંગે છે. તો મિસ્ટર ગાંધી મને મળવા માંગે છે. હા, વાત જરા માનામાં આવેલી છે નહીં. કશો વાંધો નહીં, મળી
મિસ્ટર ગાંધી પણ મહાત્મા છે ને? ઠીક છે, ચલો એમને પણ મળી લઈએ. મેં સાંભળ્યું છે કે આપ મને મળવા માંગતા હતા. મિસ્ટર ગાંધી, તમે પત્ર લખીને મને મળવા બોલાવ્યો છે, કેમ ભૂલી જાઓ છો? પત્ર મેં લખ્યો? અરે ભૂલ થઈ ગઈ, સોરી. મેં સાંભળ્યું છે કે તમને મારાથી કોઈ ફરિયાદ છે. મિસ્ટર ગાંધી, મારી વાત સાંભળો. હું બાળપણથી જ છૂતાછૂતના વિષયમાં ચિંતિત રહ્યો છું. મેં અને મારી પાર્ટીએ 20 લાખ રૂપિયા આપ્યા છે અછૂતોના ઉદ્ધાર માટે. અને તમે મારો અને મારી પાર્ટીનો વિરોધ કરી રહ્યા છો. એ માત્ર તમારો દેખાડો હતો, અમને આશ્વાસન આપવા માટે. હું તો એમ કહું છું કે તમે તમારા 20 લાખ રૂપિયા વ્યર્થ કર્યા. તમારી પાર્ટીએ તો શરત રાખવી જોઈએ હતી કે તમારે મારી પાર્ટી પણ તમને એ પ્રશ્નમાં રસ નહોતો. તમને તો ખાટીમાં રસ હતો. ના તમને રસ હતો, ના તમારા સગર્ડોને, તેના કોઈ નથી. મિસ્ટર ગાંધી, જ્યાં સુધી તમારું આ રીતે આચરણ રહેશે ત્યાં સુધી અમને તમારી પર વિશ્વાસ નહીં આવે. ના અમને, ના તમારી પર, કે ના કોઈ પણ વખતમાં. મિસ્ટર ગાંધી, ઇતિહાસ સાક્ષી છે. મહાત્માઓ આવીને ખાસ કંઈ કરી શક્યા નથી, ખાલી ધૂળ જ ઉડાડી. અમારી તો કોઈ માતૃભૂમિ જ નથી. આ દેશ તમારો જ છે ને? અને મેં પૂર્વે સંમેલનમાં તમારા વિચારો જાણ્યા. એનાથી સમજાય છે કે તમે સાચા દેશભક્ત છો. તમારા માણસો મને દેશદ્રોહી કહે છે અને તમે મને દેશભક્ત કહો છો. આ કેવો વિરોધાભાસ મિસ્ટર ગાંધી? અને જે દેશની અંદર અમારી સાથે જાનવર કરતા પણ બદતર વ્યવહાર કરતો. આપ શું અપેક્ષા રાખો છો? કોંગ્રેસ સંમેલનમાં મારા અસ્પૃશ્ય વાર્તાઓ માટે રાષ્ટ્રીય સંરક્ષણ વિભાગ એટલે કે અલગ પદાધિકાર, એમાં તમારું શું માનવું છે? હું એનો સ્પષ્ટ વિરોધ કરું છું. આ એક આત્મઘાતી નિર્ણય હશે. મિસ્ટર ગાંધી, તમને નથી લાગતું કે મારા અસ્પૃશ્ય વાર્તાઓ અને રાષ્ટ્રીય સંરક્ષણ વિભાગની જરૂર હોય? હશે, પણ એનાથી હિન્દુઓ અને અછૂતો વચ્ચે કાયમી તણાવ પેદા થઈ જશે. આ છૂવાછૂતનો પ્રશ્ન તો વર્ષોથી ચાલતો આવ્યો છે અને તમારા જવાબ પરથી અમને ખબર પડી ગઈ છે કે અમારી લડતની અંદર તમારી શું ભૂમિકા હશે. હું રજા લઉં છું. કોંગ્રેસ સંમેલનમાં આપના કરવામાં આવેલી માંગણી બ્રિટિશ સરકારે માન્ય રાખી છે. હા, હવે ખરા અર્થમાં અસ્પૃશ્ય બાળકોને આઝાદી મળશે. હા, હવે અછૂતોને દેશના રાજા બનવાનો મોકો મળશે. સોલંકી, આપણે ત્યાં બે રાજાઓ છે, એક બ્રિટિશ સરકાર અને બીજા રાજા. એક રાજા જાય અને બીજો આવે, પણ આપણા અસ્પૃશ્ય બાળકો ત્યાંના ત્યાં જ રહી જાય છે. હા, કઈ તો આપણા બાંધવોને એ લખીને પોતાના ઘરની દિવાલોની ઉપર હવેથી આપણે આ દેશની અંદર હુકમ રાજ ચલાવવાનો છે. હવે આપણો સાચો પ્રતિનિધિ સત્તામાં જ છે. હા, અને આપણા દ્વારા ચૂંટાયેલો હશે એટલે નિડર અને નિર્ભય બનીને આપણા અધિકારો માટે તેને લડશે. ગાંધીજી પૂર્ણની એવડા જેમાં આમના ખૂબ જ આવે છે. કેમ? આપણને એટલે કે
તમે મળેલા અલગ પદાધિકારની વિરુદ્ધ. એ એમની ચાલ છે. એ બ્લેકમેલિંગ પર ઉતરી ગયા છે. સાહેબ, આ ગાંધીજી એક બાજુ અહિંસાની વાતો કરે છે, તો આ મને ઉપવાસ એ હિંસા નથી સાહેબ. એટલે આ મળેલો અલગ પદાધિકાર જતો કરવાનો. હું કોઈ પણ કાળે મારો નિર્ણય નહીં બદલું. સાહેબ, ગાંધીજી મૃત્યુ પામશે તો ભલે પામે. એક માણસ માટે થઈને હું મારા 10 કરોડ બાંધવોની સાથે ગદ્દારી નહીં કરું. ઉપવાસનો નિર્ણય મિસ્ટર ગાંધીનો છે અને હું મારો નિર્ણય ક્યારેય નહીં બદલું. સાહેબ, સાહેબ કેટલા ગાંધીજી મને પત્રો મળે છે અને મહાપત્ર આ પત્ર વાંચવા માટે મજબૂર કરે છે સાહેબ. એ એમની ચાલ છે. સાહેબ, આમાં લખ્યું છે કે મિસ્ટર આંબેડકર, તમે તમારો નિર્ણય નહીં બદલો તો અમે તમારા સમાજનો સમૂળનો નાશ કરી નાખીશું. જો સમાજ જ નહીં હોય તો અધિકારો મેળવીને શું કરશે? હા, મારા બાંધવોના ઘરમાં સ્વરક્ષણ માટે તેને લાકડી પણ ના. સાહેબ, સાહેબ આનો કંઈક રસ્તો કાઢવો જ પડશે. સાહેબ, આ ગાંધીજી પ્રખર વનવ્યવસ્થાવાદી છે, એટલો કે એમને આ બદલો કર્યું. મિસ્ટર ગાંધી સાથેની પહેલી જ મુલાકાતને અમને બહુ સારી રીતે સમજી ગયો હતો. હવે તેઓ બ્લેકમેલિંગ ઉપર ઉતરી ગયા છે. કારણ કે મુખ્ય કારણ એ છે કે બ્રિટિશ સરકારે પણ એમનું સાંભળ્યું નથી, એટલે એમનો અહમ દબાઈ ગયો છે. મળેલો અલગ મતાધિકાર જતો કરવાનો. હા, હું મારો નિર્ણય ક્યારે નહીં બદલું. તો આ અલગ મતાધિકાર જતો કરવાથી આપણા સમાજને બહુ મોટું નુકસાન થશે. હા, સંયુક્ત પ્રણાલી લાગુ થવાથી સંયુક્ત પ્રણાલી અધિકાર લાગુ થવાની સમાજની અંદર લાલચી અને કપટી લોકોનો જન્મ થશે. તેઓ સવર્ણના હાથા બનીને સમાજને છેતરવાનું કાર્ય કરશે. તેઓ આપણી સમસ્યાઓનો ઉકેલ ત્યાં સુધી નહીં પહોંચાડે, કારણ કે તેઓ મોતા હશે સવર્ણોના હાથના અને સવર્ણોના મોઢા. યરવાડા જેલમાં સમજૂતી કરાર માટે જવું કે નહીં? એ સમજૂતી કરાર નહીં પણ બ્લેકમેલિંગ કરાર છે. મિસ્ટર ગાંધી કંપની છે, એમને આપણા બાંધવોનું જોયું કશો જ્યારે સમાજ જ નહીં હોય તો અધિકારોનું શું કરવું? પણ સમાજ હશે તો અધિકારો તો ગમે તેમ કરીને મેળવી લેશે. યાદ રાખજો, માંગવાથી ભીખ મળે, અધિકારો નહીં. અધિકારો તો છીનવવા જ પડે. બાબા સાહેબે આપણને મળતા અધિકારો છોડવા તે પુના કરાર કરી આવ્યા બાદ મુંબઈ પરત ફર્યા બાદ બીજા દિવસે એમણે જંગી જાહેર સભાનું આયોજન કર્યું. બધાને જણાવ્યું કે મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે, મને બ્લેકમેલ કરવામાં આવ્યો છે, મારી સાથે રમત કરવામાં આવી છે. અને એટલે જ પુના કરાર દિનને ધિક્કાર દિન તરીકે મનાવવામાં આવે છે. પુના કરાર બાદ સમાજમાં એક ચમચા રૂપનો જન્મ થયો અને ગદ્દાર નેતાઓને વેગ મળ્યો અને સમાજને સત્તાસીન કરવાનું બાબા સાહેબનું સપનું પાણીમાં વળ્યું. એ મારા હાથની વાત નથી, પણ હું હિન્દુ તરીકે મરીશ નહીં, કારણ કે મારા હાથની વાત છે. અને એટલે હું ધર્માંતરણ કરીશ. અને આ એલાનથી આખા દેશમાં ખળભળાટ મચી ગયો. અને આપણ છે જાણે ભારતમાંથી નાબૂદ થઈ ગયો હોય એવો માહોલ થઈ ગયો. રાતોરાત મંદિરના દ્વાર ખુલી ગયા. કુવાઓ તળાવો પર અસ્પૃશ્યો માટે કોઈ બંધન ન રહ્યું. પણ પાછલા કારણે કોઈ એ જ મંદિરો, કુવાઓ, તળાવોને પંચદ્રવ્યથી પવિત્ર કરવામાં આવતા. અને આવા સમયે મહારાજ મસૂરકર બાબા સાહેબને મળવા માટે આવ્યા છે.
પોતાનો ગરમ રસ કરીને પીવાનું રાખો. બસુરકર મહારાજ હજુ કેટલા લડવા ભૂખ પીડાયા છે? બાબા સાહેબ, જો તમે હિન્દુ ધર્મનો ત્યાગ કરશો, છોડશો, તો હિન્દુ ધર્મને મોટો ધક્કો લાગશે. પપ્પુભાઈ બસુરકર મહારાજ, મને તો તમારી આ વાત સાંભળીને નવાઈ લાગે છે. અમે તો ગંદા, અપવિત્ર, અમે જો તમારા ધર્મમાંથી જતા રહીશું તો તમારા મંદિરોની સાફ સફાઈ થઈ જશે, તમારા ધર્મની સાફ સફાઈ થઈ જશે, તમારા આસપાસના એરિયાની સાફ સફાઈ થઈ જશે. બાબા સાહેબ, જો તમે હિન્દુ ધર્મનો ત્યાગ કરો તો ભવિષ્યમાં હિન્દુ ધર્મને બહુ નુકસાન છે. તમે ચિંતા ના કરો, ભારતનો ઇતિહાસ આમ જ ચાલતો રહેવાનો છે. હિન્દુસ્તાનમાં હિન્દુઓ અલ્પસંખ્યક થઈ જાય તો પણ નહીં. ઠીક છે, તો મને તમે કહો કે તમારા સવર્ણો એક નિયમિત સમય સુધી આ છૂતાછૂતની ભાવનાને ભૂલી જશે તો 5 વર્ષ માટે હું વિચારીશ. પણ બાબા સાહેબ, આ સમસ્યાની ગંભીરતા તો સમજો. અને છૂટાછૂતી ભાવનાથી મુક્ત થવા માટે તો ઘણો સમય લાગશે. ઠીક છે, તમારા સવર્ણોનું હૃદય પરિવર્તન થાય એના માટે હું 5 વર્ષ સુધી રાહ જોવાની જાય. એટલે તમારો ધર્માંતર છે ને તમે 5 વર્ષ સુધી સ્થગિત કરજો, એમ જ ને? હા, પરંતુ મહારાજ ગેરંટી શું છે કે તમારા હૃદય જે તમારા સવર્ણો છે એમનું હૃદય પરિવર્તન થશે? જો તમારી ભાવના સાચી છે, મારી વાત સાંભળો મહારાજ. ચલો ઠીક છે, એક કામ કરો, અમારા કોઈ પણ અસ્પૃશ્ય બાંધવને તમે તમારી શંકરાચાર્યની ગાદી પર બેસાડો. જે રીતે તમે શંકરાચાર્યની પૂજા કરો છો, એમની સેવા કરો છો, એમને પગે લાગો છો, એ જ રીતે અમારા બાંધવની સેવા ચાલતી કરો. 1 વર્ષ પછી કદાચ હું મારા વિચાર બદલવા ઉપર મજબૂર થઈ શકું. બાબા સાહેબ, મજા લો. 1 મિનિટ મહારાજ. અત્યાર સુધી હું મારા બાંધવને રાજકીય અધિકારો માટે લડ્યો છું, સામાજિક અધિકારો માટે લડ્યો છું, અને હવે ધર્મના અધિકારો માટે લડી રહ્યો છું. યાદ રાખજો, મેં તમારી ભૂમિ ખરાબ નથી કરી. હું ધર્માંતરણ કરીશ એ વાત તો સાચી છે, પણ કયા ધર્મનો સ્વીકાર કરીશ એ હજુ નક્કી નથી. પણ જ્યારે પણ હું કોઈ પણ ધર્મ સ્વીકાર કરીશ ત્યારે આખી દુનિયાને ખબર પડી જશે, તમને પણ ખબર પડી જશે. ચાલો બાબા સાહેબ. ધર્માંતરણની ઘોષણા બાદ અનેક ધર્મના માણસો બાબા સાહેબને મળવા આવ્યા. દરેક વ્યક્તિને એવું હતું કે ભારતના બંધારણનું કામ બાબા સાહેબને સોંપવામાં આવ્યું. બાબા સાહેબને ભારતની બંધારણ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. બાબા સાહેબ કહેતા કે બંધારણ ગમે તેટલું શ્રેષ્ઠ હોય, પણ જો ચલાવનારની નીતિ સાફ ના હોય તો એ બંધારણ પાંગળું કરી જાય છે. એ બંધારણ ગમે તેટલું પાંગળું હોય, પણ ચલાવનારની નીતિ સાફ હોય તો એ જ બંધારણ શ્રેષ્ઠ સાબિત થાય. અને આપણા બાબા સાહેબ આંબેડકરે વિશ્વનું ઉચ્ચ કોટીનું બંધારણ દેશને આપ્યું. વાત તો એવી જ છે. સાહેબ, મેં તમને સતત 18 કલાક લખતા જોયા છે, વાંચતા જોયા છે. સાહેબ, ત્યારે તમે તમને એકાંત પર અડતા પણ જોયા છે. હા, ત્યારે એકાંતમાં રડી લઉં છું, હતાશ થઈ જાઉં છું, નિરાશ થઈ જાઉં છું, લાચાર બનું છું. સાહેબ, બીમારીઓને કારણે તમારું શરીર સાથ નથી આવતું. ભાઈ સાહેબનું અવસાન થયું, તમારા વાલા બાળકનું અવસાન થયું, તો પણ સાહેબ તમે સતત એનું એ કરતા હતા. તો હું પણ માણસ છું, દુઃખી થઈ જાઉં છું, નિરાશ થઈ જાઉં છું, લાચાર થઈ જાઉં છું. કારણ કે મેં જે
જંગ લડી છે એ મારે એકલા હાથે લડવા છે. મારા તો સાથીઓ ઓછા અને શત્રુઓ વધારે છે. આ તો કાગળની છે. કોને શું વાત છે? મને એવું લાગે છે કે આજે મેં કોઈ જંગ જીતી લીધી હોય, પણ વાત તો એ છે. આજે હું આ દેશનું ભાવિ બંધારણ સુપ્રત કરીને આવ્યો છું. મારા સાહેબ, તમે તો કમાલ કરી નાખી. હા, ગરીબોના હિતમાં, આપણા બાંધવોના હિતમાં, મહિલાઓના હિતમાં જેવું શ્રેષ્ઠ બંધારણ છે એવું શ્રેષ્ઠ બંધારણ મેં આ દેશને સોંપ્યું છે. મેં દરેક ભારતીયને એક મત આપવાનો અધિકાર આપેલો છે. હા સાહેબ, અંતે તમે દેશનું ભલું કર્યું. ભારત અત્યાર સુધી રાણીના પેટમાંથી રાજાનો જન્મ થતો હતો. પણ હવે આ દેશને મેં એવું બંધારણ આપ્યું છે કે હવેથી રાણીના પેટમાં નહીં પણ મતપેટીમાંથી રાજાનો જન્મ થશે. કોઈને માટે દેશ પહેલા હોય છે તો કોઈને માટે ધર્મ પછી, કોઈને માટે ધર્મ પહેલા હોય છે તો દેશ પછી, પણ મારા માટે તો દેશ જ પહેલા અને દેશ જ પછી. સાહેબ, આ બંધારણ બનાવવામાં તમે ખૂબ જ મહેનત કરી. ભારત આ બંધારણ બનાવવામાં મેં મારા ઘણો જીવનનો સમય આપ્યો છે. આ જીવન દરમિયાન મને થાક ધમકીઓ મળી, પથ્થર મારો થયો, હુમલો થયો, પણ અંતે એક આ કલમના જોરથી મેં આ લડાઈ ખતમ પણ કરી નાખી અને જીતી પણ લીધી. અને આમ આપણા દેશને મળ્યું બિન સાંપ્રદાયિક બંધારણ. એટલે જ ઈસવીસન 1990માં બાબા સાહેબને ભારત રત્નથી બિરદાવવામાં આવ્યા. બાબા સાહેબ આજીવન મહિલાઓ માટે, અછૂતો માટે, અંત્યજો માટે ખૂબ લડત આપી છે. તેની સૌથી મોટી સાબિતી છે ઉના કરાર. બાબા સાહેબ જ્યાં સુધી શ્રમ અને મંત્રીના મંત્રાલયના હતા ત્યારે એમણે શ્રમિકો માટે અનેક કાયદાઓ બનાવ્યા છે. બાબા સાહેબ આંબેડકર, જે જ્યોતિબા ફૂલે, ગૌતમ બુદ્ધ, સંત કબીરને પોતાના ગુરુ માનતા. બાબા સાહેબના જીવનનો સૌથી મોટો પ્રસંગ એટલે ધર્માંતરણ. ઈસવીસન 1935 થી 13મી ઓક્ટોબરે એમણે ઘોષણા કરી કે હું ધર્માંતરણ કરીશ. અને 14મી ઓક્ટોબર 1956માં એમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. તો ચાલો જોઈએ બાબા સાહેબનું ધર્માંતરણ. રમાના અવસાન બાદ તમે મારી સેવા કરી છે. તમારો આખો જન્માનો તમે મારી સેવામાં વિતાવ્યો છે. એટલે તમને મારી ચિંતા થાય એ હું સમજી શકું છું. સાહેબ, તમે સમજો છો એ વાત સાચી છે. પણ તમારા યુક્તિઓ વધી ગયા છે. તેમાં પણ જ્યારથી તમે ધર્મ પરિવર્તનની વાત કરી છે, ત્યારથી આપણો ઘણો સમય નાનો થયો છે. હું કોઈ ધર્મ પરિવર્તન નથી કરી રહ્યો. માત્ર મારા પૂર્વજોના ધર્મ તરફ પાછળ થઈ રહ્યો છું. બધા ધર્મના લોકો આવે છે. દરેકને એ છે કે તમે એમનો ધર્મ તો પછી બૌદ્ધ ધર્મ જ કેમ? ભારતનો મૂળ ધર્મ બૌદ્ધ ધર્મ છે અને બાળપણથી જ બૌદ્ધના વિચારોથી પ્રેરિત થયો છું. સાહેબ, આ બૌદ્ધ ધર્મ માટે આટલો બધો રસ કેમ? બૌદ્ધ ધર્મમાં કરુણા છે, ઊંચ નીચ નથી, જાત પાત નથી. અને
બુદ્ધના વિચારોથી પ્રેરિત છું. હા સાહેબ, તમે ધર્મની પસંદગીમાં ખૂબ ચિંતન કર્યું છે અને એના માટે તમે તમારે 21 વર્ષ પણ આપ્યા છે. હા સવિતા, હું ઘણા ધર્મના લોકોને મળ્યો, ઘણા ધર્મ વિશે મેં જાણકારી લીધી. ઘણા લોકોએ પોતાને ભગવાન બતાવ્યા, તો ઘણા ધર્મના લોકોએ પોતાને ભગવાનના ફરિશ્તા બતાવ્યા, તો ઘણા ધર્મના લોકોએ પોતાને જ મોક્ષદાતા બતાવ્યા. પણ માત્ર ગૌતમ બુદ્ધ જ એવા હતા જેમણે પોતાને માર્ગદાતા બતાવ્યા. એમના ઉદ્દેશો સમકાલીન છે. વાહ સાહેબ, આજથી હું પણ તમારી સાથે બૌદ્ધ ધર્મ અપનાવીશ અને એમના જ માર્ગદર્શન પર જીવીશ. સ્મિતા, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી શકે છે, પરાણે કોઈ ધર્મ પડાતો નથી. અને અંતે ધર્મ માણસ માટે છે, માણસ ધર્મ માટે નહીં. હા સાહેબ, તમારી વાત બિલકુલ સાચી છે. અને આ પણ એ ધર્મમાં કરુણા છે, મૈત્રી છે, દયા છે, જે મને ખૂબ જ ગમે છે. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. બાબા સાહેબના અંતિમ દિવસો ખૂબ દુઃખદાયક રહ્યા. નાગરચંદ રઘુના તત્વોમાંથી જાણી છે કે બાબા સાહેબ ખૂબ દુઃખી હતા. એમની દ્રષ્ટિ પણ ખૂબ નબળી પડી ગઈ હતી. અનેક લોકોનું ઘર ભરી ગયું હતું શરીર, છતાં પણ બાબા સાહેબ નિરંતર કાર્ય કરતા. રાત દિવસ પુસ્તકો લખતા. પણ ક્યારેય મૃત્યુની હિંમત થતી નહીં બાબા સાહેબને પૂછવાની કે તેઓ આટલા દુઃખી કેમ છે. પણ એક દિવસ નાનકચંદ રઘુ હિંમત કરીને બાબા સાહેબ પાસે જાય છે. ઘણા દિવસથી મારે તમને પ્રશ્ન પૂછવો હતો કે તમે શબ્દ ભૂલી કેમ નહીં ગઈ? તું ઘરે જઈ આવ. ઘણા દિવસથી તું ઘરે નથી ગયો, ઘરવાળા ચિંતા કરતા છે. મારાથી તમારું બધું કાલે પછી બહુ બધું કામ છે. સવારે 8 વાગે પાછો આવવું જોઈએ, ટાઈપિંગનું બહુ કામ છે. ચાલ ઘરે જઈ આવ. આમ રઘુને પોતાની વાતનો જવાબ બિલકુલ મળતો જ નથી. અને બાબા સાહેબના કયા પ્રમાણે સવારે 8 વાગે રઘુ બાબા સાહેબની સામે હાજર થઈ જાય છે.
બધું તેનું જા ઘરે લઈ આવો. આટલું બધું કામ પડ્યું છે, ટાઈપિંગ કરવું છે, મારી માથા જુઓ છો. ચાલુ છું પણ સવારના 8 વાગી ગયા છે. તમે આખી રાત અહીંયા બેસીને લખતા જ રહ્યા છો સાહેબ. ઓહો, સાહેબ, આખી જિંદગી તમે અચૂક ઉંધારના કાર્યો કર્યા છે ને, તો હવે શું બાકી રહી જાય છે? ટાઈપિંગનું બહુ કામ છે. જા ટાઈપિંગ પર બેસી જા. સાહેબ, મારાથી તમારું દુઃખ નથી જોવાનું સાહેબ. પરંતુ હું કયા કારણસર દુઃખી છું, નિરાશ છું, એ તમે લોકો નથી જાણતા. મેં આખી જિંદગી સંઘર્ષ કરીને જે પણ કંઈ મેળવ્યું એનો લાભ શિક્ષિત લોકો ઉઠાવી ગયા છે. મને એમ હતું કે આપણા શિક્ષિત બાંધવો એમના ભાઈઓ, એમના બાંધવોને આગળ લઈ જવામાં મદદ કરશે, પણ તેઓ પોતાના સ્વવિકાસમાં જ ડૂબેલા રહ્યા. મારી બધી જ ગણતરીઓ ઊંધી પડી ગઈ છે રઘુ. મને તો મારા ભણેલા લોકોએ જ દગો દીધો છે. અહીંયા એક પણ એવો વ્યક્તિ મને દેખાતો નથી કે જે મારી ચળવળને તરફ શિક્ષાએ પહોંચાડી સમાજના પરિવર્તનને નવી ગતિ કે નવી દિશા આપે. તમારા પુસ્તકો અવશ્ય પ્રકાશિત થશે. ગ્રાહકની ચિંતા નહીં. ઋતુ, હવે મને એ વાતની ચિંતા થાય છે કે હું જ્યારે નહીં હોઉં ત્યારે મારા પુસ્તકોનું શું થશે. માત્ર આ પુસ્તકો છે કે જ્યારે હું અહીંયા નહીં હોઉં ત્યારે મારા સમાજના લોકોને આગળ વધવામાં માર્ગદર્શન આપશે, મદદ કરશે. મને આ વાતની ચિંતા થઈ રહી છે કે મારા પુસ્તકો પ્રકાશિત થશે કે નહીં. અવશ્ય પ્રકાશિત થશે સાહેબ. તમે ગ્રાહકની ચિંતા નહીં કરો ને. ઋતુ, હવે મારી પાસે બહુ સમય નથી રહ્યો. ઋતુ, કહી દો મારા બાંધવોને કે મહા મુસીબતે હું જે મુકામને અહીંયા સુધી લાવ્યો છું એને આગળ લઈ જવામાં મદદ કરશો. અને જો તમે એને આગળ ના લઈ જાઓ તો કશો વાંધો નહીં, પણ એને પાછળ ધકેલવાનું કામ ના કરતા. આ જ મારો સંદેશ છે અને કદાચ મારો અંતિમ સંદેશ છે. સાહેબ, તું રડીશ નહીં હતું, નિરાશ ના થઈશ, હિંમત ના હારીશ હતું. આજ નહીં તો કાલે દરેક વસ્તુનો એક ના એક દિવસ તો આવે જ છે. એક વાત યાદ રાખજો, બલી બકરાની ચડે, સિંહની નહીં. માટે સિંહ બનો. આ રીતે પસાર થયા બાબા સાહેબના અંતિમ દિવસ. 1935 થી 13મી ઓક્ટોબરે એમણે ધર્માંતરણની ઘોષણા કરી.
ભારતના રત્ન જેમણે આજીવન ખૂબ અપમાનો સહન કર્યા છે, ખૂબ લડત આપી છે અને આપણા દેશને આવું અદ્ભુત બંધારણ આપ્યું છે તેમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરને કોટી કોટી વંદન. ઘણા એવા લોકો પણ છે જેને આ નાટકનો પ્રયોગ આજથી લગભગ 7-8 વર્ષ પહેલા આપણે ડૉક્ટર આંબેડકર સાહેબની જે પ્રતિમા છે મૂક્યા ત્યાં આપણે રોડ બ્લોક કરીને આ કાર્યક્રમ કરેલો અને લગભગ 4-4.5